એ મચ્છરાળી માતાજી આજ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ. મને એક જણાએ કીધું તો મને કે આ મેળ તબલાનો ઘરેથી કરી નીકળતા હતો. મેં કીધું ઘરે મેળો બારા હું કામ નીકળી ગયું એટલે આ તબલાનો મેળ કરી જાઓ ભાઈ જલ્દી. હા, અમારો ડાયરો આમ તો 2 દિવસ પ્રોગ્રામ છે પણ 2 દિવસ આનંદ કરવાનો છે. હા, બધા જ કલાકારોનો આપણે લાભ લેવાનો છે. હવે અમારે જનકભાઈની મોજ હતી એટલે બધા ખૂબ સરસ બધાને ડાયરાને મોજ આવતી હતી અને ચલાવતા હતા પ્રોગ્રામ. પણ બધા જ કલાકારો બહુ ઝાઝો સમય નહીં લે અને બધાનો વારો આવી જાય. ફરીવાર પાછા આપણે બધા કલાકારોને સાંભળતા રહીશું પણ બધા જ કલાકારોનો વારો આવી જાય એવી રીતે આપણે ગોઠવશું. બરાબર ને? મારે ટૂંક સમયમાં જ એટલે બહુ થોડું બોલીને બધા કલાકારોને મને થોડીક જવાબદારી છે એટલે પણ હું કાયમ માટે કીધા કરું છું કે મંદિરે જતા માણસને 5 મિનિટ લાગે પણ વિચાર આવતા 60 વર્ષ વીયા જાય. ભલા માણસ વિચાર આવે ને ત્યારે 60 વર્ષ માથેથી ગળથોલા ખાઈને વ્યા ગયા હોય પણ માની શ્રદ્ધા હોય, જગદંબાની શ્રદ્ધા હોય, મા ખોડિયારની શ્રદ્ધા હોય. અમે કાયમ ડાયરામાં કીધા કરી છીએ કે માતા એ માતા નથી. દેવેન્દ્રદાસ બાપુ માતા એ નિર્માતા છે અને માતા એ મહિલા નથી. માતા મોટો મહિમા છે. અને મને કહેવા દો, પત્ની તો પસંદગીથી મળે છે, માં પુણ્યાયથી મળે છે. માં પુણ્ય કરો તો માં મળે એવી જગદંબા મારી તમારી જનેતા હોય કે આખી જગતની માં હોય પણ માં છે સાહેબ. પણ અહીંયા એક એવો સમાજ બેઠો છે એટલે મારે 2 બંધ ખાલી વાત જ કરવી છે કે કેવડી મોટી બાપુ શ્રદ્ધા અને કેવડી મોટી સમર્પણની વાત છે. તમે જુઓ તો ખરા. અમારે કહેવાય છે ગાંધીગીરમાં તમારો જ વિસ્તાર અને સરાકડિયા માં આઈ સોનલ હે માં આઈ સોનબાઈમાં માટે કહેવાનું છે કાળી અંધારી કાય સૂજે નહીં વ્રણ માથે પડી રાત રે મારા વ્રણ માથે પડી રાત. ત્યાં તો જાગતી જ્યોતિ એજી મઢડા ટીંબે ને આયુગી પર ભાત લાખા ઘર લો બડિયાળી ભજા તો એ ભેળિયા વાળી સોનલ માં તો માતાજી આઈ સોનબાઈ માની વાત એટલા માટે કરું છું કે એમાં કોળીનો ઇતિહાસ છે. આરે એટલે કરું છું, તમારા માટે ગૌરવની વાત છે. તમે કદાચ સાંભળી નહીં હોય તો આ વાત તમે માંડું છું, તમે સાંભળજો. મને આટલી મોટી પરંપરા આઈ સોનબાઈ માની એની આરે ઇતિહાસ કોળી સમાજનો જોડાણેલો છે. હા, એટલે ઇતિહાસ જો તમે જોજો, કોઈ પણ માણસને પોતાનો ઇતિહાસ છે ને એ પોતાની પરંપરાનું ભાન કરાવે છે, પોતાની ગૌરવ અપાવે છે, પોતાની અસ્મિતાનું ગૌરવ અપાવે. માવડી મું પર ઉરતા રાંગનું રાગી તો તારું
ઈ માં સોનલ મૂળ અમૂલી ગામ ગીયડ શાખા, મારો મોસાળની જે શાખા છે ગીયડ, અને એમના બાપુ રાણા બાપુ થોડીક ભેંસું લઈ અને ગીરમાં વયા ગયેલા, અને બાજુમાં 10 વીઘાનું ખેતર, આરસીભાઈ સરાકડિયાના નેસની બાજુમાં, મીંઢાના નેસની બાજુમાં 10 વીઘાનું ખેતર. એક ભાઈ કોળી સમાજનો, 2 નાના છોકરા, એના ઘરવાળી, અને 10 વીઘાનું ખેતર. એ એની આખી જિંદગીની કમાણી, એમાં કમાણી કરી અને ગુજરાન કરે. અને બરોબર ભાદરો મહિનો આવ્યો, બાજરો વાવેલો, ને હાપના પેટાળ જેવા ડુંડા હિલોળા લેવા માંડ્યા. અને આને એમ થયું કે અમારે વરહ નીકળી જશે, બહુ સારો બાજરો જામ્યો છે. એમાં જે ગઢવીનું ખાડું હતું, 60 ભેંસું હતી, એમાં ઓલું બાપુ ઢાંગળીઓ દેતા ભૂલી ગયા. ઢાંગળીઓ એટલે પેલો ખબર છે ને, વાડો હોય ને, વાડો ને ઓલું લાકડાનું ઢાંગળીઓ નાખ્યું આડું, એ ઢાંગળીઓ દેતા ભૂલી ગયા. અને 80 ભેંસો છે એ બાજરામાં ખાબકી ભાઈ. પ્રાગેડના દોરા ફૂટ્યા ને હરસિભાઈ, ત્યાં તો નાશ, આખો બાજરો ખાઈ ગઈ બધી બેન. અને ઓલા 2 માણસ બિચારા એના માટે તો દિવસ લેતા હતા. એને આવીને કાળી બાંગ નાખી, આહા અમારે વરહની કમાણી, જિંદગી બગડી ગઈ. બે રોવા મીડા 2 માણસ. એટલે રાણા આપા ગઢવીએ કીધું, બાપા છાના રહી જાઓ, મારી ભૂલ થઈ ગઈ. અને બહુ કલ્પાંત કરવા માંડ્યા. ત્યારે કીધું કે હું તમને 5 કળશી દાણા આપીશ અને મારી 10 ભેંસું આપું છું. મારી 10 ભેંસો આપું અને 5 કળશી અનાજ આપું. હવે તમે છાના રહી જાઓ, મારાથી જોવાતું નથી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. અને રાણા આપાને એક પણ સંતાન નહીં. મારે ક્યાં બાપા સંતાન છે? પણ તેદી કોળીના દીકરાએ કીધું તું કે આપા, મારા આહોડા તમે લૂછા છે, અને મારી જનેતા માથે, મારી કુળદેવી માથે મનો ભરેહો છે કે તમારે ઘરે બાળો હાથ ન કરો તો હું કોળીનો દીકરો નહીં. ભલા માણસ, આ વિચાર કરજો. એને એક ભાકલ મારીને કીધું તું. આ હોનબાઈ માના બાપુજીને, આ સામાન્ય વાત નથી હો. તમારે ઘરે જો બાળકનો જન્મ ન થાય તો મારી માને ભજી ન ભજી, ભગવતીને મેં ભજી ન ભજી કહેવાય. કેવડી મોટી શ્રદ્ધા હશે, વિચાર તો તમે કરો. અને સાહેબ, તેદીના ઈ કોળીના દીકરાએ જમવાનું બંધ કરી દીધું. જ્યાં સુધી તમારે ત્યાં સંતાન ન થાય ત્યાં સુધી હું અન્ન નહીં લઉં. અને 9 મહિના થયા ને ત્યાં કાલિકાજીનો અવતાર જેવા એક દીકરીનો જન્મ થયો. એનું નામ હતું આઈ લાખબાઈ. ભગવતી કાલિકાનો અવતાર. આમ ભેંસો આવતી હોય ને તો આંખે પાટા બાંધી દેવી પડે, નકર ભેંસો ઊભી ફાટી જાય. આવી શક્તિવાળી જગદંબા જન્મા. અને બીજી દીકરીનો જે જન્મ થયો એનું નામ માં સોનબાઈ, માં સરાકડીવાળા માં. તમે વિચાર કરો. અને એની ભેંસું જુનાગઢ નવાબે આઈની ભેંસું બાંધી દીધી. અને આઈને ખબર પડી, એ તો હદાવર હાંકતા હતા, સાધુ બ્રાહ્મણોને જમાડતા હતા, અને ભેંસું બાંધી દીધી જુનાગઢ નવાબે. અને આ ત્યાં જુનાગઢ ગયા છે. અને જુનાગઢ જઈ અને જુનાગઢ નવાબને 7 માળની હવેલીથી હાથ લંબાવી અને દુખણા લીધા. અને નવાબને કીધું કે નીચે પાડું કે દુખણા લઉં? કે માં, તમારે નીચે પાડવાનું થોડો હોય, તમારે દુખણા લેવાનો હોય ને. એ આખું હરાકડિયા તાંબાને પત્ર લખી દીધું નવાબે. પણ પરચો આપે ને પછી દેવ જીવતા નથી બાપુ. એટલે એને કીધું કે મારી હરાકડીએ હવે સમાજ ગાળો. સમાજ ગાળી. અને ત્યાંથી હમીર બાપુ, એટલે અત્યારે બીજો જન્મ આઈમાનો થયો મઢડા સોનબાઈમાં, એના બાપુ ત્યાં સેવા કરતા હતા. અને એને કીધું કે માં, તમે બે જશો, અમારું શું થશે? રોવા માંડ્યા. ત્યારે કીધું, હું તારે ઘરે પાછી દીકરી થઈને આવીશ, નામ સોનબાઈ પાડજી. આજે જે મઢડા માં બિરાજે છે ને, એ એનો અવતાર છે. એમાં વિચાર કરજો, એમાં આશીર્વાદ કોળી સમાજનો હતો. આ ઇતિહાસ હું નથી કરતો, કવિ કાગ બાપુએ આ વર્ણન કર્યું. સાંભળે એના સેવકો નાવી ઘન
અને ભજારૂડા ભેળિયાવાળી એવામાં ખોડિયારના દરબારમાં આપણે સૌ મળ્યા છીએ. ત્યારે આગળ ઉપર વાત કરતા પહેલા બેન શ્રી અલ્પાબેન પરમાર અહીંયા ઉપસ્થિત છે. એમને સાંભળવા એક જીવનનો લાવો છે. બધા જ કલાકારોનો વારો આવી જાય એટલા માટે જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવી શ્રી અલ્પાબેન પરમાર. પરમાર અસ્તુ, આભાર, જય માતાજી. પછી ગંભીરભાઈને સાંભળશું, નનકુભાઈને સાંભળશું.